શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. શિયાવર રામચંદ્ર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. જય સ્વામિનારાયણ. ભગવાનની કથા વાર્તા આપણે સાંભળીએ છીએ. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો જોગ. પાપી કથા ન સાંભળે કાં ઊંઘે કાં ઉઠી જાય. તુલસીદાસે લખ્યું છે કે બહુ ભાગ્ય ઉદય થયા હોય ત્યારે ભગવાનની કથા સાંભળવા મળે આપણને. આ દુનિયામાં બધા સાંભળે તો કરે છે, ભગવાનનું કેટલા સાંભળતા હશે. પછી લોકો કે ભગવાન અમારું સાંભળતા નથી, પણ તમે ભગવાનનું સાંભળો છો પહેલાં. ભગવાન શું કહેવા માગે છે? આપણા સુખ માટે કહે છે. ભગવાનને શું સ્વાર્થ છે આપણી આગળ? આ શાસ્ત્રો બધા લખ્યા એ કાંઈ બિઝનેસ માટે, પૈસા માટે, કે નામના માટે નથી લખાણા. અત્યારે કોઈ ચોપડીઓ બહાર પાડે તો થોડુંક રે મારું નામ લેખકનું આવે, એમાંથી એને કંઈક લાભ થાય બીજો. એટલે આ શાસ્ત્રો બધા આપણે જો વાંચી તો આપણી બુદ્ધિનો વિકાસ પામે, ભગવાનનો મહિમા સમજાય આપણને. આપણામાં કંઈ નાની મોટી ભૂલો હોય, આ માઇલસ્ટોન હોય છે ને એમાં કિલોમીટર બતાવે કે એટલું હવે ખંભાત રહ્યું કે આ રહ્યું. એમ આપણા જીવનની અંદર આપણો ક્યાં વીક પોઈન્ટ છે, શું કરવાનું છે, એ બધું આપણે કથામાં બેસીએ તો ખ્યાલ આવે આપણને. દરેક માણસને કથા સાંભળવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ રોજ કથા કરતા, રોજ 10-15 હરિભક્તો બેઠા હોય, પણ કથામાં ઊંઘે ને મહારાજ બેરખોય મારતા. ભગવાન યોગી મહારાજ પણ રોજ મંગળ પ્રવચન કરતા નાયા ધોયા વગેરે. BAPSમાં જે કથા વાર્તા થાય છે એટલે દુનિયામાં ક્યાંય થતી નહીં હોય. બાળ મંડળ, શિશુ મંડળ, મહિલા મંડળ, પુરુષોના પાઠ ઉત્સવ, શાક ઉત્સવ, અનકોટ કાંઈ પણ પૂનમ હોય, સભા જ હોય આપણી. દર રવિવારે કેટલા મંડળો હાલે છે. કાંઈ નહોતું BAPS સંસ્થામાં. આજથી 70-75 વર્ષ પહેલાં યોગી બાપા લોટ માગવા નીકળતા, અને તપેલું નહોતું આ સંસ્થામાં ખીચડી રાંધવાનું. આજે આપણે જોઈએ છીએ આખા વિશ્વની અંદર BAPS સંસ્થા પથરાઈ ગઈ. એનું કારણ શું છે કે આવી સાધુતા, મોટા સંતો આપણે ત્યાગ બાપા છે, ડૉક્ટર સ્વામી, કોઠારી બાપા, BAPSની મૂડી છે બધી. અને મહંત સ્વામી મહારાજની અંદર તો સાક્ષાત શ્રીજી મહારાજ આજે કામ કરી રહ્યા છે. એનું ચારિત્ર, જીવન, નિયમ ધર્મ, ભગવાનની ભક્તિ, એને લઈને લોકો ખેંચાય છે. આજે ગમે તેટલા તમે રૂપાળા હો, પૈસાવાળા હોય, કોઈને ઇન્ટરેસ્ટ નથી કોઈનામાં. ભગવાનની જેટલું આપણે અનુસંધાન રહે. બધાને અહીં બેઠા તમામને વિચારવાનું કે મારે મારા જીવનું કલ્યાણ કરવું છે. મારે મરીને અધોગતિ નથી જવું. પરમાત્મા મને લેવા આવે, મારા પરિવારને લેવા આવે, તમારા હગાવાલાને લેવા આવે, એવું વલણ આપણે કરવું જોઈએ, એવું વર્તન કરવું જોઈએ, એવું સાધના કરવી જોઈએ. મોટા મોટા રાજાઓ થઈ ગયા, એ પણ આ કરતા. ભગવાન સ્વામિનારાયણના 3000 સંતો. એક કલ્પના કરવા જેવું છે કે એ સંતો બધા ભગવાન જેવા હતા. 3000 સાધુઓ. એ જમાનામાં મંદિરની કે ખાવાનું રોજ જોડી માગીને ખાય. એ સ્વામિનારાયણ ભગવાનને હું સમજ્યા છે કે વાહે રાન થઈ ગયા. એક ફરિયાદ પ્રશ્ન કર્યો નથી, ખપી ગયા. 500 સંતોને તો મારી નાખ્યા છે લોકોએ, પણ એક ફરિયાદ મહારાજને કરી નથી. બ્રહ્માનંદ સ્વામી જેવા બોલ્યા, 100 માથા જાતા સોંઘા સોગાળા. 100 માથું આપી દઈ તો ભગવાન સસ્તા મળ્યા આપણને. આપણે તો થોડોક ભીડો પડે એટલે આપણું મન પાછું પડી જાય. કોઈક બોલે, ચલાવે, અપમાન તો કોઈ કરતું નથી, પણ સન્માન ન કરે એનું મન દુઃખ હોય છે આપણને. અમને હાર ન પહેરાવે, અમને આમ. હવે તમે લગ્ન કર્યા
40 વર્ષ ઘડાને થઈ ગયા, તમારી પત્ની કોઈ હાર પહેરાવ્યો તમને? કેટલું મજૂરી મહેનત એ લોકો માટે કરો છો રાત દાડો. સત્સંગ મળ્યો છે, અહીં બેહવા મળે એ ભાગ્ય છે આપણા, કે મને ભગવાનના દરબારમાં બેહવા મળ્યો. આપણને એક વડાપ્રધાનની જોડે બેહવા મળે તો માણસ કેટલું આમ અંદર એ થઈ જાય છે. જોડે ફોટો આવી ગયો હોય તો કેફમાં નહીં, ભગવાન મળ્યાનો કેફ ન હોય, આ બધો લોકી કેફ થઈ જાય તરત આપણને. બાપા જેવા ગુરુ અનંત બ્રહ્માંડોમાં મળવાના છે. યોગી બાપા બોલ્યા, મહંત સ્વામી સિક્કો મારે, અક્ષરધામ જવામાં કોઈ રોકી શકે નહીં. આ જીવન ક્ષેત્રમાં એ જમાનામાં બાપા બોલ્યા છે. મોટા પુરુષ છે, એ પરલોકમાંથી આવ્યા છે આપણે લઈ જવા માટે. ક્યારેય સત્સંગમાંથી પાછું પડવું નહીં કોઈને. અહીં બેઠા તમામને રવિ સભામાં આવું, અહીં યોગીરાજ સ્વામી બેઠા છે, અને આપણા બ્રહ્મસાગર સ્વામી આફ્રિકા તારે છે, એને યોગીરાજ સ્વામી રાત દાડો ગામડે મહેનત કરે. શું એને સ્વાર્થ છે કયો? એટલે કેટલી શરીરમાં તકલીફ હોય, ખાવા પીવાનું, ચરી પાળવાનું. વચ્ચે હું યોગીરાજ સ્વામી જોડે ફરવા 1 મહિનાથી ખાલી મમરા ખાતા હતા. ખાવા પીવા ઓછા ફરી. અમે બોચાસણ મંદિરમાં આખી જિંદગી રહીએ ને તો ખાય એટલું લોકો આપી જાય ને. ગામડે ગામડે જવું, લોકોના મન હાંચવવા, મંદિરો બાંધવા. આજે કોણ આવું ટેન્શન લે જરૂર વગેરે? ભગવાનને રાજી કરવા છે તો સંતો રાત દાડો પરિશ્રમ કરે છે. તમને કોઈ કહેતો હોય આપણા કલ્યાણ માટે કહેતા હોય. કેટલી ચિંતાઓ, સત્સંગીનું મરણ હોય, મહાપૂજા હોય, કાંઈ પણ હાજા માંદા હોય, બિચારા આવીને ઊભા રહે સાધુઓ. હગા આવે પણ એ શું કામ આવે? ભાઈ નહીં જાય ખોટું લાગશે એટલે આંટો મારી આવી એમ કે. સંતો તમને ખોટું લાગે એટલે લાગણી છે. આપણા કેટલા બધા સંતો આજે બાપાના આદિવાસીમાં એટલું વિચરણ કરે છે. આજે કેટલી તકલીફ છે સેલવાસ ને વલસાડ જિલ્લામાં ને બધે. હમણાં હું જઈને આવ્યો પોશીના બાજુ, 10 દાડા ગયો હતો ગામડાની બાજુ. એક ગામ છે, આદિવાસીનું ગામ છે ટોટલ. અત્યાર સુધીમાં 50 પાડા ખાઈ ગયા. એ લોકો કહે છે, હું નથી કહેતો. દીકરી પણ આવે ત્યાં જાય બધા. પહેલાં દાડે એના ઘરે ભોજન કરે, સરપંચ સહિત બધા જાય ગામના, આગે 50-100 જણા. બીજા દાડે પાડો કાપીને ખાઈને રાંધીને 50 પાડા ખાઈ ગયા એવું કીધું. ઘરે ઘરે દારૂ પીવા છે. એ ગામમાં મંદિર કર્યું છે આપણે. અને મેં એનો પાટોત્સવ હતો, સભા કરવા ગયો. ટોટલ આદિવાસી. અને 11 વાગે તો સભા શરૂ કરી પાટોત્સવની. હવે અમે તો કોકના ઘરે રાંધવા ગયા ને વાસણ મળે નહીં બિચારા. કેટલી અગવડ, ગાભોય મળે નહીં, હાણસી મળે નહીં. મેં મારી જોડવાળી રસોઈ કરી, કીધું ખાઈને છીએ સભામાં એટલે પાછું આવવું નહીં આ ભાઈના ઘરે. પણ અડધું ખાધું નહીં છે ને ફોન આવ્યો, જલ્દી આવો ભાઈ, સભા શરૂ થઈ. અમે પત્રમાં ખાતા ખાતા એના ઘરે ગયો ને સભામાં બેઠા બેઠા ખાધું અડધું તો. સવારના કાંઈ પાણી નહોતું પીતું. મેં ઘડી કીર્તન ગાવ, થોડુંક બાકી છે, ખાઈ લે, કોઈ અડતા નહીં. અને કેટલો દારૂ પીવાય છે. કોણ આજે વાત કરે બધી આમ ને તેમ ને વાતો કરવી હેલી છે? કોણ વિચરણ કરવા જાય છે ને કોણ આવા માણસોના દુઃખમાં ભાગ લે છે ને એને સુખી કરવા? અને આપણે કેટલી પ્રવૃત્તિ કરીએ તો આમ છે ને તેમ છે ને વાંધા વસકા કાઢે માણસો. માણસ નેગેટિવ બહુ જોવે છે, પોઝિટિવ નથી જોતા. દુર્યોધન નેગેટિવ જોતો. હવે એને એમ એટલું બધો દારૂ છોડાયો, તમે નહીં માનો, 15 જણાને સરપંચને ઊભા થઈને બોલાવ્યા. બધાને કંઠીઓ બાંધી, વ્યસન છોડાવ્યા, માંસાહાર છોડાવ્યો. આજે કેટલી ઘરમાં શાંતિ થઈ જાય. એક જણ દારૂ પીવે એટલે પરિવારમાં કેટલા પ્રશ્ન ઊભા થાય. આજે બાપા 27 વાર ગયા છે વલસાડ જિલ્લામાં. આદિવાસી ડંકીથી ના હતા, સાપરામાં રહેતા, 15 દાડા વિચરણ કર્યું. 27 વખત. વાતો કરવી હેલી છે ભાઈ, આમ ને તેમ ને. કોણ ત્યાં થઈને વાતો કરે છે ને કોણ સુધારા કરે છે? આવા બોલવાવાળા જ હોકાન ઢીકડું પીતા હોય છે, બોલાય નહીં આપણે. માટે આપણી સંસ્થાના સંતો બધા સ્વાર્થ વગર ગામડે ગામડે આખા હિન્દુ ધર્મનો સર્વે કરો. વધારે BAPSના સાધુ ફરતા છે વિચરણમાં.
200 સંતો ગામડામાં ફરે છે, 150 સંતો બાળકો માટે ફાળવ્યા છે. બાપાએ નથી બિઝનેસ માટે પૈસા ભેગા કરવાનું કહેતા. અમારી શિબિર થાય એમાં એક વાત બાપાએ કરી કે મંદિર બાંધી દેવા, ડોનેશન ઉઘરાવવું, હરિભક્તોનો મહિમા કે આપણા નિયમ ધર્મની વાતો કરે. 42,000 પરિવારો આદિવાસીમાં આજે દારૂમાં છોડીને પાકા સત્સંગી થયા છે. તમે એની ગણતરી કરો, 42,000 પરિવાર 50 રૂપિયાનું વ્યસન કરે, કરોડો રૂપિયા રોજના થાય. આ સમાજ સેવા નથી મોટી? નકરી નિહાળના દવાખાના ઓછી સમાજ સેવા છે. એક ભાઈ મને કેટલા વર્ષો પહેલાં મને કે સમાજનું કંઈક કરવું જોઈએ. સમાજ શું છે? નિહાળ દવાખાને સમાજ છે? સમાજ આ માણસો છે બધા, અને માણસોના જીવન હારા બનાવવા એ મોટી સમાજ સેવા છે. નિહાળ બાંધ્યો પણ માસર ક્યાંથી લાવશો હારા? દવાખાના ઓછા રોગ મટે ને ડૉક્ટર મટે, હારા ડૉક્ટર તો જોશે ને. તે કાંઈ બોલ્યા જ નહીં ભાઈ, પછી કશું બોલ્યા નહીં. મેં ભજન કરો સાના મના, આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. તમારા છોકરાને તમે આરતી શીખવાડી છે કંઈ? પેલા ઘરમાં તો કરો, આપણે પછી સમાજનું કરવા જઈએ. બાપા જેવા ગુરુ, મહંત સ્વામી જેવા પવિત્રમાં પવિત્ર આ ત્યાગ બાપા, આ લોકના માણસ છે. એના દર્શનથી આપણું હૈયું ભરાઈ જાય એવા પુરુષ છે. એનું મન એટલું ભગવાનમાં લાગ્યું છે ને, આખું વિશ્વ સામે આવે ને સ્વર્ગ આખું, તો મન હલાવી ના શકે ભગવાનમાંથી એક સેકન્ડ પણ. 24 કલાક ચોટેલા છે ભગવાનમાં. કોઈ પ્રશ્ન જ નથી. દેવો આવે તોય ભૂલ ન કાઢીએ કે એવું જીવન છે એમનું. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, માન, કોઈ વસ્તુ એનામ નહીં. જમવા આવ્યા બપોર રહોડામાં, અમને બધા સંતોને એટલા ભાવથી પગે લાગે એમ જમતા હતા ને, હાથ જોડી જોડીને આમ આમ આપણે કગર એમ પગે લાગે બસ એક એક ને. હવે આપણે પગે લાગવાનું બાજુ છે, પણ ઘરમાં ડખા કરે અમુક તો. કેમ હશો? થાય છે કે નથી થતું? થોડુંક થોડુંક. એટલે આવા સંતો છે, ડૉક્ટર સ્વામી જેવા પુરુષ અડધી ડોલ પાણી નાય છે, 3:30 વાગે ઉઠે, 1.5-2 કલાક પૂજા કરે રોજ, 92 વર્ષે એક ધારું ભગવાનમય જીવન એનું. કોઠારી બાપા મુંબઈમાં છે. આખું મુંબઈમાં આપણા 15,000 પરિવારો એના માટે પ્રાણ આપી દે એટલી ભાવના છે એને. આ સંતો, આપણી સંસ્થા, એ કોઈ સામાન્ય વસ્તુ કોઈને સાંભળવાથી કોઈ બધું જોજો કરો, આમ બોલે ને તેમ બોલે. હવે એ તાઇફામ પડવાની જરૂર નથી, આપણે આપણું જ કરવાનું બસ. પુરુષ સાચા છે, સંસ્થા સાચી છે, આપણો મોક્ષ અહીંયા છે, બીજું કાંઈ કરાય નહીં આપણે. આ ભાગવતની કથા સાંભળી, જે કાંઈ આખ્યાનો સાંભળીએ છીએ સાંભળવાના છે, એ સાંભળીને આ શીખવાનું છે આપણા જીવનમાં. કાલે તમને બાળકોની ઘણી બધી વાતો કરી હતી, સંસ્કાર કેવી રીતે, ઘણી બધી વાતો આવે છે. દીકરીઓને સંસ્કાર આપવાની વાતો કરી કાલે. અને આજે આપણે બલિરાજાના 1-2 આખ્યાન લઈને બીજી વાતો થોડી કરીશું. પછી જે કશ્યપ ઋષિના પત્ની હતા અદિતિ, જેના બધા દેવો થયા છે, અને દિતિના બધા દાનવો થયા છે, હગ્ગા ભાઈઓ ગણાય. આમ અદિતિ ભગવાન કે કશ્યપ ઋષિને વિનંતી કરી કે મારા દીકરાને દાનવો હેરાન બહુ કરે છે, દેવોને, માટે કાંઈક તમે એનો ઉપાય કરો. ત્યારે કશ્યપ ઋષિ એને વાત કરે છે કે ફાગણ સુધી પડ્યું આવે ત્યારથી તમે પયો વ્રત કરો. પયો વ્રત કહેતા પળી પળી દૂધ પીવાનું રોજ, એક વાર જ, બીજું કંઈ ખાવાનું નહીં. અને એકાદશી આવે જ્યારે, ત્યાર પછી ભૂંડની ખોદેલી માટી હોય એ માટી શરીર ઉપર ચોપડી અને પછી સ્નાન કરજો. તમારા ભગવાન અવતાર લેશે મહાન, અને તમારા દેવોની રક્ષા કરશે. એમાંથી વામન ભગવાન જન્મ્યા છે. 24 અવતારમાં વામન ભગવાનને અવતાર ગણાવ્યા છે. બલિરાજા કોણ હતા? પ્રહલાદના દીકરા હતા વિરોચન. કશ્યપ ઋષિના દીકરા હિરણાકશ્યપુ. હિરણાકશ્યપુનો આ પ્રહલાદને, પ્રહલાદના વિરોચન, એના દીકરા બલિરાજાને, બલિરાજાના દીકરા બાણાસુર થયા, જે મહાદેવના ભગત હતા. એ બલિરાજા આજનું જે નર્મદા કહેવાય છે, કચ્છ ભુજની ભુજ જ આપણે ભરૂચ, ત્યાં એની યજ્ઞ કરેલો છે.
સ્વર્ગમાં જઈને એક ગદાવી પછાડી આખું સ્વર્ગ ખળભળી ઉઠ્યું. એવો બળિયો હતો બલિ રાજા. અને એવો યજ્ઞ કરું કે દેવો ઉપર મારું રાજ રે કાયમ. એને કોઈ પડકાર ન કરીએ કે એટલું એનું બળિયો હતો. એના યજ્ઞની અંદર વામન ભગવાન ગયા અને પહેલાંના માણસો આજે અતિથિ આવે ને દેવ સમાન માનતા. વામન ભગવાન આવે એટલે બલિ રાજા યજ્ઞમાંથી ઊભા થઈને એનો સત્કાર કરવા ગયા. તમે મારે ત્યાં પધાર્યા છો, મારા યજ્ઞમાં આવ્યા છો, હું તમારો સત્કાર કરું છું. તમે જે કાંઈ ઈચ્છા હોય એ કહો. મને એવું લાગે તમારા મોઢા ઉપરથી તમે કંઈક આશા લઈને આવ્યા એવું લાગે છે. કંઈ માગો. 3 ડગલા પૃથ્વી આપો, બીજું કાંઈ જોતું નથી. શુક્રાચાર્ય દાનવોના ગુરુ છે, દેવોના ગુરુ બૃહસ્પતિ છે, જે બ્રહ્માનંદ સ્વામી બૃહસ્પતિનો અવતાર હતા. એ શુક્રાચાર્ય પતે યજમાનના ગુરુ કહેવાય. એને કીધું કાંઈ આપીશ નહીં, 3 ડગલામાં બધું લઈ લે છે. આ વામન નથી, આ ભગવાન છે. હવે ગુરુને આવું શીખવાડાય ઊંધું? આપીશ નહીં, ભગવાન છે. શું કામ કે એને આપી દેશે તો મારા ભાગમાં કંઈ રહેશે નહીં. હવના દુઃખને હવ રડતા હોય. બલિ રાજાએ કીધું હું વિરોચન નંદન છું, એકવાર બોલ્યો એ ફરીશ નહીં. ભગવાન હશે તો મને મારીને લેશે. અને પાણી હાથમાં આપવા જાય છે તો જારીમાં કીડો થઈને બેસી ગયા. છોકરા સાહેબ પાણી પડવાનો છે સંકલ્પ કરવા. પેલા એ હાંઠેકડું ભરાયું નાળસામાં. તે ભાઈની આંખે ફૂટી ગઈ ને નીકળી ગયા બહાર. પછી 3 ડગલા કીધું. 1 ડગલામાં 50 કરોડ જોજના પૃથ્વી માપી લીધી. 3 માઇલનું 1 ગૌ થાય અને 4 ગૌનું 1 જોજન થાય. એવા 50 કરોડ જોજન આ પૃથ્વી ડાયામીટર છે. 3 ડગલામાં વામન ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા, મોટા જબરજસ્ત. અને બીજા ડગલામાં સ્વર્ગ બધું માપી લીધું. ભૂરલોક, જનલોક, તપલોક, મહરલોક, સ્વર્ગલોક ને સત્યલોકમાં બ્રહ્મા બેઠા છે. એ બ્રહ્માજીની આગળ કમંડળું પાણીનું છે. એને શું કે ઘરે બેઠા ભગવાનના ચરડાવીને આવ્યા છે એટલે એની પાણીથી ભગવાનના પરડાવીને ધોયા. એ આ ગંગાની ઉત્પત્તિ આ છે. પછી વરસાદ પડી નદી રૂપે થઈ. મૂળ ગંગાજળ કહીને ભગવાનના ચરડાવીને ધોયા એ પાણી પડ્યું ગંગાજળ, પવિત્ર પાણી. ત્રીજું ડગલું ક્યાં બોલ હવે કે 2માં તો બધું આવી ગયું. બલિ રાજા કે ત્રીજું ડગલું મારા શરીર ઉપર મૂકો. આ પૃથ્વીનો ભાગ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશમાંથી આ તત્વ બન્યું શરીર મારું. અને માથા પર પગ દીધો બલિ રાજાના અને પૃથ્વીને ફાડી અને સૂતળની અંદર ત્રીજા પાતાળમાં બલિ રાજાને મોકલી દીધા. બલિ રાજાની પત્ની હતી વિંધ્યાવલી, એની દીકરી હતી રત્નાવલી. એ વખતે પ્રહલાદજી પણ ત્યાં આવી ગયા અને આખો પરિવાર બહુ ખુશ થયો ને ભગવાને પ્રાર્થના કરે, બહુ સારું કર્યું, અમારું બધું લઈ લીધું. અમને બહુ મદ ચડી ગયો હતો. તમે અમારું લીધું, અમારા ભાગ્ય છે. તમે બળીને સજા કરી બરાબર જ કરી છે. નકર દાદા તો ઉપાણું લઈને આવે. ભગવાને બલિ રાજાને કીધું, બલિ મેં એટલું બધું લીધું તો મારી પર ખુશ છો તું, માટે હું તારી પર ખુશ થયો. જે જોઈએ વરદાન માગતું. બલિ રાજાએ કેવું વરદાન માગ્યું હતું કે તમે મારી પર ખુશ થયા હોવ તો મારા દરવાજે અખંડ ઉભા રહ્યો ચોકીદાર તરીકે. હું ઘરમાં જાઉં તો તમારા દર્શન થાય, બહાર જાઉં તો થાય, નીચકે બેઠો તમે દેખાણા કરો. ભગવાન કોઈ જે બોલેલું ફરે નહીં, આપણે ફરી જઈએ છીએ. મારો વિચાર બદલાઈ ગયો ને અમારા ઘરેથી ના પાડે છે ને આમ ને તેમ. ભગવાન તથાસ્તુ. ભગવાન ચોકીદાર બની ગયા બલિ રાજાના. ભાગવતમાં કથા છે એની. આ લક્ષ્મીજીને ચિંતા થઈ ગયા તો અખંડ રહી ગયા, મારે શું સેવા કરવી. લક્ષ્મીજી પોતે રાખડી લઈને આવ્યા, બલિ રાજાના કાંડે બાંધી. અને બલિ રાજાએ એને પૂછ્યું, બલિ રાજાએ તમને શું આપું, મને રાખડી બાંધી. ભાઈ કહ્યો તમને શું આપું. લક્ષ્મીજી કે તું મને શું આપીશ, હું પોતે લક્ષ્મીજી છું સાક્ષાત, પણ મારા પતિને અહીં ચોકીદાર તરીકે રાખે છે અને છૂટા કરી દે, આપી દે મને પાછા.
બલિરાજા કે બધું આપું પણ આ તો નહીં આપું. લક્ષ્મીજી મૂંઝાણ આવે શું કરવું, અને પાર્વતીજીને વાત કરી, બ્રહ્માના પત્ની બ્રહ્મણીને વાત કરી કે મારા પત્ની 24 કલાકના ઊભા રહી ગયા છે, મારે શું કરવું. પાર્વતીજી કે ચિંતા કરશો નહીં લક્ષ્મીજી, 4 મહિના મારા પતિ ઊભા રહે છે પૂછ્યા વગેરે. અને બ્રહ્માની પત્ની બ્રહ્મણી કે મારા પતિ 4 મહિના રહે છે. એટલે અષાઢ સુધી એકાદશી આવે, દેવ પોઢી એકાદશી, ચાતુર્માસનો પ્રારંભ થાય. અને કારતક સુધી એકાદશી દેવ ઉઠી એકાદશી કહેવાય. દેવ ઉઠી એટલે ભગવાન વિષ્ણુ ભગવાન બલિના દરવાજાથી ઉપર આવ્યા પાતાળમાંથી. અને 4 મહિના શિયાળાના મહાદેવજી જાય અને ઉનાળાના 4 મહિના બ્રહ્મા જાય. ભગવાનને બલિના દરવાજે રહી ગયા. ભગવાન તો એવા દયાળુ છે ને, એને શરણે કોઈ આવે એવું લખ્યું છે, 1.5 દિવસ સડે ત્યાં સુધી ભગવાન બધાના ગુના માફ કરી દે છે. હે ભગવાન, હું તમારો છું ને તમારો ગુનેગાર છું, મને ક્ષમા કરો. તો ભગવાન તો દયાળુ છે. માણસ માફ નહીં કરે, ભગવાન માફ કરી દે છે. ત્યાર પછી એક કથા એવી શાસ્ત્રમાં આવે છે કે ઇન્દ્ર રાજા ઐરાવત હાથી પર બેસીને નીકળે છે. અને એ વખતે ગુરુ એના બૃહસ્પતિ સામે આવ્યા તો જોયા ન જોયા, જાણી ગણ્યા જ નહીં, કોઈ આવ્યું જ નથી. હાર એની આપ્યો સરસ સુગંધીમાન પુષ્પનો, અને હાથીની હોંઠમાં લઈને ઉપર આપ્યો. પેલા મૂકી રાખ્યો એની ઉપર, હાથી ઉપર. હાથી લઈને પગ નીચે કસડી નાખ્યો. ગુરુને ખોટું લાગ્યું, અને મધ કેટલો સડી ગયો છે. અને ત્યાંથી ગુરુ ચાલ્યા ગયા. ઇન્દ્રને ખબર પડી ગઈ, ઇન્દ્ર રાજાને, કે ગુરુ જતા રહ્યા એટલે બહુ ભારે થશે આપણે હવે, અને દાનવો બધા ચડી બેસશે આપણી ઉપર. એટલે એકદમ જ ગુરુના આશ્રમમાં જાય છે. ત્યારે એને ગુરુ અંતર્ધ્યાન થઈ ગયા. અને બહુ જ પછી બધા દેવો એને હેરાન કરે ને ભગવાન આગળ ગયા. ભગવાન કે અત્યારે દેવો કરતાં દાનવોની શક્તિ વધી ગઈ છે, માટે તમે સંધિ કરી લો, એની જોડે કહેતા સમાધાન કરી નાખો અને સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃત નીકળશે, હું તમને પાઈ દઈશ, એટલે તમે અમર થઈ જશો. અને દેવો એ દાનવોની આગળ જઈને વાત કરી કે આપણે બે ભેગા થઈને સમુદ્ર મંથન કરીએ. મંથન એટલે શું કહેવાય, જેમ ગ્રાઇન્ડરથી દાળ વલોવે ને, સાચના વલોણા કરે દહીંના, એમ દરિયાને વલોવાનો આખો. હવે ને આપણા દાળનું કે ગ્રાઇન્ડર હાલે પેલું. એટલે ભગવાનને વાત કરી કેવી રીતે. ભગવાન કે મંડલાસર પર્વત લઈ આવો તમે. હવે દરિયો તો 7-8 કિલોમીટર ઊંડો હોય છે અમુક જગ્યાએ, અને પર્વત કેવી રીતે લાવવો, એક તો ઉંચકાય નહીં એવડો મોટો પહાડ. ભગવાને ગરુડને કીધું કે તમે જાઓ, અને ભગવાનની તો શક્તિ હોય ગરુડમાં કે તમે પર્વતને લઈ અને સમુદ્રમાં સ્થાપન કરી દો. સમુદ્રમાં પર્વત મૂક્યો, એવો ડૂબી ગયો. વળી ભગવાન આગળ આવ્યા. ભગવાન તો ડગલે ને પગલે મદદ કરે છે આપણને. આપણે અહંકાર લઈને ફરીએ છીએ, હું ધારું તો આમ કરી નાખું. આ તો હમણે વાત ગણાવી તમને 14 લોક, આ બ્રહ્માંડ, આ પૃથ્વી પર 195 દેશો છે, ભારત જેવા નાના મોટા. એનો નકશો બનાવે 195 દેશનો, તો ભારત કેટલું આવે, ફૂટે ન આવે. એમાં 29 રાજ્યો, એમાં ગુજરાત રાજ્યનું કેટલું ટપકું આવે. એમાં 33 જિલ્લા છે આપણા ગુજરાતમાં. એમાં તમારો જિલ્લો ક્યાં આવે આપણો અહીંયા? કયો જિલ્લો? બોરસદ જિલ્લો આપણે આણંદ લાગે? એમાં કેટલા તાલુકા પાછા? 8-9. એમાં બોરસદ તાલુકો ક્યાં આવ્યો? એમાં કેટલા ગામડા પાછા? એમાં આપણું ગામ ક્યાં ને આપણું ફળિયું ક્યાં ને આપણે ક્યાં? તોય માણસ શું બોલે છે, હું ધારતો નથી, હું ધારું તો આમ કરી નાખું, હું ધારું તો. પણ કોની હામ દીધા? ધારો ને બધું ધારવા માંડો. લો હમણાં લકવા થઈ જાય છે ને, એ તો લેંઘોય નહીં પહેરાય, હું તંબુરો ધારવાના છો. ધાર્યું તો પરમાત્માનું થાય છે. કોઈને અહંકાર લાવવો નહીં, નમ્રતા રાખવી.
કોઈ ગરીબ ઉપર નહીં કરવાનું, કોઈ કાંઈ નહીં કરવાનું, કોઈને અન્યાય નહીં કરવાનો, ખોટા પક્ષમ નહીં ભળવાનો, હરામનો પૈસો ન લેવો કોઈ દે ઘરમાં, કોઈ ભેળસેળને છેતરવા ને આ બધા પાપના પૈસા તમારા પરિવારને લૂણો લગાડશે. કોઈ ભૂલથી નોટ વધારે આવીને પાછી સરદાર પટેલ નડિયાદ હતા ને ખાલી 12 રૂપિયા વધારે આવ્યા, 3.5 રૂપિયા, એ 15 કિલોમીટર હાલીને એના ઘરે જઈને દઈ આવ્યા છે. પ્રમાણિક જીવન હોય તો મહાન આગળ વધાય, નીતિમય જીવન જીવવું. ભગવાન બધું જાણે છે આપણું. અને ભગવાને આ પછી કાચબાનું રૂપ લીધું. આ બધા 24 અવતાર છે ને, કચ્છ વરાહ આપણે બધા અવતાર ગણાવ્યા, ઋષભદેવ, વામન. અને કાચબો એટલો મોટો, ભગવાન કાચબામાં ન આવે, પરમાત્મા એવા આવે પશુમાં, પણ એમના કાચબામાં શક્તિ મૂકે ભગવાન પોતાની. અને કેટલો મોટો કાચબો બની ગયો વીઘાઓમાં. એની પીઠ ઉપર આ પર્વતને રાખ્યો, ડૂબે નહીં. હવે એનું વલોણું કેવી રીતે કરવું અને હલાવવો કેવી રીતે પર્વતને? ભગવાને કીધું વાસુકી નાગને કોઈ નેત્રો એટલે દોરડું બનશે અને બે બાજુ ખેંચજો. વાસુકી નાગે ના પાડી દીધી, ભાઈ આ તો મારા હાથે નોખા પડી જાય, તમે ખેંચો આમાં. તારે કે તમને થોડુંક અમૃત પાઈ દઈશું, અમૃત નીકળવાનું દરિયામાંથી. તો કે તો આવું અમૃત પાઈ દો તો. અને ભગવાને કીધું દેવોને કે તમે છે ને મોઢે રહેજો અને દાનવોને પૂંછડું પકડાવજો. રાખવા હતા દાનવોને મોઢે, પણ અમુક માણસો ઊંધું કરે એવા હોય છે. ભગવાન જાણે આના સ્વભાવ બધાને. તે દેવો બધાય છે ને એ મોઢે રહ્યા અને દાનવોને કે તમે પૂંછડું પકડો. આવે આપણે વલોણા ખેંચીએ આમ, દાનવો કે પૂંછડું અમંગળ કહેવાય, પૂંછડું પકડી અમે મોઢે રહીશું. અને રાખવાના મોઢે જ હતા એટલા માટે કે વાસુકી નાગ ઝેર ઓક છે, બધું વલોણું થાય ને મરી જશે, અમુક કાળા ભૂત થઈ જાય ઝેર પર ઓકે ઓકે. અમારા યોગી બાપા કહેતા, એક ભાઈ હતા ને એની વહુ બહુ અવરસંડી હતી, ઊંધું જ કરે, સા માગે તો સાસ આપે એવી હતી. તે આ કંટાળી ગયો, પણ છૂટાછેડા ન જાય, પેલી જાય જ નહીં. પિયરમાં કોઈ દી ન જાય, બસ હું અહીંયા જ રહીશ. અમુક ભ્રમરૂપ કરવા આવ્યા હોય ને અમુક થવા આવ્યા હોય. તે ઉપરવાસ એટલો બધો વરસાદ પડ્યો, 2 કાંઠા નદી આવી. રાત્રે ઘરે જતા હતા પતિ પત્ની, પાણીનું જોર બહુ. અને એની વહુને કીધું કે તું ભેંસનું પૂંછડું પકડ, હું બળદિયાનું પકડું. ભેંસ બળદમાં તાકાત બહુ હોય ને પાણીમાં જલ્દી ખેંચાય નહીં, માણસ ખેંચાઈ જાય. અડધી નદી પાણીનું જોર આવ્યું ને, એના પતિ શું કીધું એની પત્નીને, પૂંછડું મૂકીશ નહીં, હવે કોઈ અમથું મૂકે કાંઈ, પણ આ ઊંધું કરે એવી છે. તમે કીધું એટલે પકડવાનું, આ મૂક્યું કે લો ગઈ ખંભાતના ખાડે. પેલો કે હા હવે મારે શાંતિ કરે. અમુક ઊંધું કરે ને આપણે કહીને ચિઠ્ઠી વાંચવી નહીં તો ખાસ વાંચે, જોજો તે. અને દાનવો મોઢે રહ્યા અને જે વલોણું હાલે, ઝેર ઓકે પેલો નાગ મોઢામાંથી ફરું. દાનવો કાળા થઈ ગયા, મરી ગયા ઘણા. અને અંદરથી કલ્પ વૃક્ષ નીકળ્યું, 14 રત્નો નીકળ્યા દરિયામાંથી. અપસરાઓ નીકળી સ્વર્ગમાં લઈ ગયા, કલ્પવૃક્ષ સ્વર્ગમાં લઈ ગયા, દાનવો લઈ લીધી. ઐરાવત હાથી નીકળ્યો સમુદ્રમાંથી, ઇન્દ્રરાજાએ લઈ લીધો. લક્ષ્મીજી નીકળ્યા, લક્ષ્મીજી, પાર્વતીજી અને સીતા માતાએ ક્યાંય જન્મ લીધા નથી. દ્રૌપદી અગ્નિના કુંડમાંથી ઉત્પન્ન થયા છે. સીતા માતા ઋષિઓના લોહીમાંથી ઉત્પન્ન થયા છે. વાલ્મીક રામાયણમાં શરૂઆત ત્યાંથી જ થાય છે. રાવણ હતો ને બહુ ખરાબ હતો, તમે જાણો છો એને. રાવણ નામ કોઈ પાડતું નથી, રાવણ કુમાર, રાવણલાલ. કોઈક મોડા આવીને એમ કહેવાય રાવણભાઈ આ બધું બેહો, રાવણભાઈ આગળ આવો, ગાળ્યું જ દે આપણને. નામની એલર્જી થઈ ગઈ આપણને. આપણા ગામમાં ઘરમાં કૌભાંડ નથી કરી ગયો, પણ માણસ, ખોટા માણસ કોઈને ગમે નહીં. અને બધા ઋષિઓએ કીધું કે અમારે ઘરે કાંઈ નથી. રાવણ કે ટેક્સ આપો, હું રાજા છું. હજારો ઋષિ આંગળીમાં ચેકા મૂકીને લોહીનો આવો કળશ ભર્યો મોટો, સીલ પેક કરીને આકાશ માર્ગે 2 ઋષિ રાવણની રાજધાનીમાં દઈ આવ્યા. શું છે કે તમારો ટેક્સ માગ્યો ને એ ટેક્સ અમે આપ્યો, લો.
કળશ ખોલ્યો, સીલ, લોહી, પોતાનું મોત દેખાણું, ભય દેખાણો. મારા રાજની બોર્ડર બહાર દાટી આવો, જાઓ. મિથી નામના રાજાએ નગરી ઊભી કરી, એટલે મિથિલા નગરી કહેવાય છે. એ લંકાની બોર્ડરની બહાર ત્યાં કળશ જમીનમાં દાટી આવ્યા, અને દુકાળ પડેલો ને જનક રાજા હોનાના હળથી ખેતી કરતા હતા, અને પેલો શાહ ક્યારે ખાડા પડે, આ લાઈન પડે, એમાં કળશ નીકળ્યો. એ ખોલ્યો, મારી પછી કન્યા ઉત્પન્ન થઈ, એ સીતા માતા થયા. એટલે દ્રૌપદી, સીતા અને કોની વાત કરી? લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા. ભગવાનને બધાને જોયા, દેવો દાનવોને. રૂપ એમાં ગુણ નહીં ને ગુણ એમાં રૂપ નહીં. સર્વે રૂપને સર્વે ગુણના નિધિ ભગવાનને જોયા, નારાયણને. એટલે એની વરમાળા કોને પહેરાવી? ભગવાન નારાયણ, એટલે લક્ષ્મી નારાયણ, આપણે પતિ પત્ની ભગવાન હતા. એ રીતે એની ઉત્પત્તિ એમાંથી થઈ છે. દ્રૌપદીને પણ એવી રીતે થયું છે. એ સ્વયંવરમાં એની અંદર સીતા માતાનો સ્વયંવર થયો છે. સ્વયંવર એટલે સ્વયં એટલે પોતે પોતે વર ચોઈસ કરે. અત્યારે બધાને ઘરે સ્વયંવર જેવું જ થઈ ગયું છે. હવે મા બાપને કોઈ ટેન્શન જ નથી દેતું, બહુ જાતે ગોઠવાઈ જાય બધા. હવે સમુદ્ર મંથન કરતાં કરતાં ઝેર નીકળ્યું મારી પછી. હવે ઝેર કોણ પીવે? મહાદેવજીને બોલાવ્યા, તમે પૈસા પીવો. અને પીવા મળ્યા ને પાર્વતીજી હાથ પકડ્યો, ભાઈ પીશો નહીં તમે ઝેર, હું બેઠી જ બાજુમાં, તમારી પત્ની છું. અને કંઠમાં રાખી મૂક્યો, એટલે નીલકંઠ કહેવાના. કંઠ એનો નીલ થઈ ગયો. અને ત્યાર પછી સમુદ્રમાંથી અમૃતનો કળશ લઈને પેલો કળશ આવ્યો. એ કળશ અમૃતનો નીકળ્યો, અને દેવો કે એમી પી, અને દાનવો કે એમી લઈ લી, જૂટા જૂટ થઈ. એવી પણ એક કથા આવે છે કે ઇન્દ્રનો દીકરો જયંત, દેવોને કોઈને દીકરા ન થાય, દીકરીઓ ન થાય, વિષય ભોગવે, પણ એ માથાકૂટ નહીં ઉછેરવાની, નામ કરે પરસુતીને કાંઈ નહીં. બસ ઇન્દ્રને ગાદીનો વારસદાર એક છોકરો થાય, એને એનું નામ જયંત હતું. એ કળશ લઈને ભાગ્યો. હવે એવું ભગાતું છે, બધાય મહેનત કરી હોય ને. એની વાહે દાનવો પડ્યા. 4 જગ્યાએ પોરો ખાધો એની, દોડ્યો ને. એટલે નાસિકમાં, અલ્હાબાદમાં, ઉજ્જૈનમાં, આ બધા કુંભના મેળા થાય છે ને, હરદ્વાર. એ કળશ ખાલી મૂક્યો ને થોડી વાર રેસ કરવા, ત્યાં કે ટીપું ઢોળાનું નહોતું, એટલે કુંભના મેળા આપણે કુંભ મૂક્યો. અને દાનવોએ ઝૂંટવી લીધો ને એક એમી પી જાય. ભગવાન જાણ્યું કે દાનવોને નથી પાવાનું અમૃત. મોહીનું રૂપ ધારણ કર્યું, તલ તલ જેવું રૂપ લઈને દુનિયામાં એટલા સારા રૂપાળા ભગવાન સ્ત્રી રૂપે બની ગયા. આખું જગત મોહ પામી જાય એવું રૂપ લીધું. અને એની કીધું કે હું તમને અમૃત પીરસું, તમે બધા બેસી જાઓ. અને આવી રૂપવાન સ્ત્રી હોય એટલે બધા ડાયા થઈને બેસી ગયા. એક બાજુ દેવો ને પેલી બાજુ દાનવો. પહેલાં દેવોને પીવડાવવા મળ્યા. પીવડાવતા પીવડાવતા સૂર્ય અને ચંદ્રની આગળ પહોંચ્યા, અને એની વચ્ચે રાહુ ને કેતુ બેસી ગયા હામી પંગજમાંથી આવી. એને ભગવાને હજી રેડ્યું નહીં કે આ સૂર્યચંદ્ર બોલી ગયા. આ સામેથી આવ્યા દાનવો છે, અહીં બેઠા થઈ. સૂર્યચંદ્રનો પ્રકાશ એટલો બધો હતો, પહેલાં દેખાય નહીં જલ્દી કોઈને. ભગવાનને ખબર પડી કે આ દાનવોના મોઢામાં અમૃત ગયું. સેકન્ડોમાં વાર ન લાગી, સુદર્શન ચક્રથી બેયના માથા કાપીને કે રાહુના ને કેતુના. એટલે આ સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ એટલે થાય છે. લક્ષ્મીજી રાખડી બાંધી એટલે રક્ષાબંધન શ્રાવણ સુધી પૂનમ હતી. હવે આ બાજુ ગ્રહણ થાય એટલે સૂર્યને નડે છે રાહુને કેતુ. તે સાડી કેમ ખાધી? એમ રાતનું ગ્રહણ ચંદ્રગ્રહણ હોય છે. એટલે દેવોને જ્યારે દુઃખ પડે આવું, ત્યારે આપણે ધોઈને ભજન પ્રાર્થના કરાય, ઊંઘી ના રહેવાય. અમુક ગોદડા ગ્રહણ કરે છે, હોઈ જાય ઓઢી નામ્યા. મહંત સ્વામી, પ્રમુખ સ્વામી બધા જાગતા, આખી આખી રાત ગ્રહણ હતું. બોચાસરમાં 1983-84માં કંઈ ગ્રહણ, હવાર સુધી ગ્રહણ થયેલું. બાપા હવાર સુધી જાગેલા. ગ્રહણ પતી જાય એટલે તમારે શું કરવાનું છે? કપડાં સહિત સ્નાન કરી અને દાન કરવાનું. અને અમારે દાન, અમારે કંઈ પૈસા ન હોય, એમ નાહી ધોઈને પૂજા કરીને
તમારે પૂજા નહીં, નાહી ધોઈને દાન કરવા, અમારે પૂજા કરવાની. આવું શિક્ષાપત્રીમાં ભગવાને પણ લખ્યું છે. એટલે ભાગવતની અંદર ઘણા બધા આખ્યાનો બધા પ્રેરણાદાયક આપણને આપે છે. ભગવાનનું બળ લેવું આપણે. ભગવાન બધી જ મદદને બધા ઉપાય ભગવાન બતાવે આપણને. એ ઉપાય જો આપણે કરીએ, માણસને સુખી થવું છે, પોતાની રીતે થવું છે. ભગવાન બતાવેલા રસ્તા પર નથી હાલવું. બુદ્ધિ વાપરવાની નહીં આ માર્ગમાં. જેમ દવાખાનામાં બુદ્ધિ વપરાય છે કાંઈ? ડૉક્ટર આગળ કાંઈ બોલ કરાય? ડૉક્ટર એમ કે ખાટું ન ખાતા. શું કામ નહીં ખાવાનું? કાંઈ બોલાય નહીં. હા સાહેબ જ બોલાય હાથ જોડીને. અંજેસંગ ભરીને અમુક ડૉક્ટર આવે પડદા હોય, આમ કરતા આવે અંજેસંગ ઓછો. હા હુઈ જાઓ. એટલે હું ભર્યું દેખાડો ભાઈ છે મલપા. માકડ મારવાની દવાને જ ભરીને ડેટ ઉતરી રહી કાંઈ. ડૉક્ટર તો એવું બિચારા ન કરે, પણ આપણે વિશ્વાસ. બધાને એક શહેરમાં એક છોકરો ત્રીજામાં ભણે અને એની હવાની સ્કૂલ, તે ઉઠો નાહી ધોઈને કપડાં પહેરે ને આમ જ જોવે, આમ બસ એની ડોક સીધી ન થાય, આમ ને આમ જ જોઈ રહે બસ. એની મમ્મી કે આમ કેમ કે માથી આમ નથી જોવાતું. એટલું દુઃખ થયું એની મમ્મીને, મારા છોકરાને થયું હું ગયું રાત્રે. ડૉક્ટરને જગાડ્યા, દવાખાને લઈ ગયા. તાત્કાલિક મોટા ડૉક્ટર હતા અને ડૉક્ટરે પડદો બંધ કરીને તપાસ્યા અંદર. બહાર આવીને કીધું કે ભાઈ 700 રૂપિયા થાય છે, તેમ કહો તો રિપેરિંગ કરી દઉં સરખો છોકરાને. કે કરી દો ભાઈ છે, ભલે 700 થાય મારા દીકરાને. મૂળ એને બુશર્ટનું બટન ચડીએ ભીડાઈ ગયું હતું અને ડોક સીધી થતી જ નથી. આમ બધા ડૉક્ટર એવા જ બિચારા ડૉક્ટર સારા હોય છે, કોઈ માથે ન લેતા. પણ આ તો એક ગામમાં બનેલો પ્રસંગ, એક સંત આગળ મેં સાંભળેલો વર્ષો પહેલાં. ભગવાન જે આપણને ઉપાય બતાવે એનાથી કોઈ મોટો સારો ઉપાય નથી દુનિયામાં. ત્યાર પછી થોડીક ભગવાનની વાતો આપણે સાંભળેલી. રંતીદેવ રાજાની વાતો આવે છે. 49 અપવાસ થયા અને થોડુંક મળ્યું, એ પણ ભૂખ્યા માણસને આપી દીધું, પોતે ન ખાધું. પર ઉપકારી હોય સંત. ચવન ઋષિની વાતો આવે છે. રાફડો થઈ ગયા તોય સરિયાતી રાજાની કન્યા સુકન્યાને પરણ્યા. રાફડો થઈ ગયા તોય તપ કરીને. સ્વભરી ઋષિની વાતો આવે છે. અને ત્યાર પછી આપણે સમયના અભાવે, હવે કાલ તો પૂરું થઈ જાય, કાલ છે પાઠ ઉત્સવ, કોઠારી આવશે, એ કથા કરશે. એટલે થોડી કૃષ્ણ ભગવાનના ચરિત્રની વાતો થોડીક સાંભળીએ. અંધક રાજા થઈ ગયા. એના દીકરા હતા દેવક. સુરના વસુદેવ થયા. એ વસુદેવના લગ્ન દેવકી જોડે. દેવકી કોણ હતા? કંસને કોઈ હગી બેન નહોતી. દેવકની પુત્રી દેવકીજી. કંસના કાકાની દીકરી. કંસના પિતા નામ હતું ઉગ્રસેન. ઉગ્રસેન અને દેવક બે સગા ભાઈ હતા અને એને બહુ જ વાલી હતી કાકાની દીકરી આ દેવકીજી કંસને. અને પોતે લગ્નમાં સારો એવો દાયજો આપ્યો. હોનાનો રથ લઈને વસુદેવ દેવકીને બેહીને વળાવવા જતા હતા અને પોતે રથ જાતે હાંકે કંસ. રાજા હતો મથુરાનો. અને એમાં આકાશવાણી થઈ કે દેવકીનું 8મું સંતાન તારો નાશ કરશે. અને એટલું બધું આને આમ ફફડાટ થઈ ગયો. લગામ મૂકી રથની અને તરવાલ ખેંચી દેવકીજીનો છોટલો પકડીને હેઠે પછાડી રથમાંથી અને મારી નાખવા દે. આને જ પતાવી દેવું એટલે 8મો જન્મે જ નહીં. વસુદેવે હાથ જોડ્યા કે તમે શું કરો છો? તમારી બેન છે, એ તમને ક્યાં મારવાની છે? 8મો બાળક મારવાનો ને દીકરા તમને દઈ દઈશું જે જન્મે. સારું કે એને ખબર કે વસુદેવ બહુ સારા છે, કોઈ જૂઠું ના બોલે, વિશ્વાસ. પહેલો દીકરો જન્મ દેવા આવ્યા. કંસ બાળક સામું જોઈ રહ્યો કે આવો ગલગોટા જેવો નાનો છોકરો, મને તો 8મો મારવાનો છે ને આ ક્યાં મારવાનો છે, લઈ જાઓ કે છે. એ દરમિયાન નારદજી આવ્યા પાછા. નારદજી વગર તો કોઈ પુરાણ કામ ન કરે. નારદજી વાત કરી કંસને, મૂર્ખ 8 ક્યાંથી ગોળ શક્કર કરો તો આમથી 8 થાય ને આમથી 8 થાય ને ક્યાં વચ્ચેથી ગણો ત્યાંથી 8 આવે પાછો. હવે એટલી સાવીટારી કરીને જતા રહ્યા. નારદજી આવું શું કામ કર્યું કે આનો વહેલો ઘડો ભરાય તો આનો વહેલો નાશ થાય કંસનો, એટલે નારદજીએ ઉપાય બતાવ્યો.
નારદજી ઉપાય બતાવ્યો એટલે જેલમાં નાખી દીધા વસુદેવ દેવકીને પાછા. અને પહેલાં બાળક છોડ્યો તો એને મારી નાખ્યો પછાડીને. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6 સંતાનો મારી નાખ્યા. હાથમાને ભગવાને કીધું કે આને તો મરવા નથી દેવો મારે હવે. 7મું સંતાન દેવકીજીને ત્યાં જન્મ્યું અને ભગવાને યોગ માયાને બોલાવી. ભગવાન છે ને એ સાહેસો કરી શકે. આપણે કોઈ દે ભગવાનને સાડી પર કરીને તમારી બુદ્ધિ, ડિગ્રીઓ, પૈસા ભગવાન આગળ કાંઈ કામ નહીં લાગે. રાવણનું કામ નથી લાગ્યું. ભગવાનની શરણાગતિ લેવી, અનન્ય શરણાગતિ. અને એ વખતે યોગ માયાને બોલાવીને કીધું કે તો ગર્ભને ખેંચી નાખે. દેવકીજીના ગર્ભમાંથી ખેંચ. અને ખેંચવું એને શંકર્ષણ કહે છે સંસ્કૃતમાં. ખેંચી અને વસુદેવની એક પત્ની પહેલાં પણ હતી રોહિણી. એ કંસની બીકને લઈને ગોકુળમાં, મથુરામ નહોતી રહેતી, ગોકુળમાં નંદ બાબા અને જશોદામાની ભેગી રહેતી. નંદ બાબા અને વસુદેવ બહુ મિત્ર હતા. અને યોગ માયાને કીધું કે આને ગર્ભને ખેંચ દેવકીજીના ગર્ભમાંથી, અને એ ગર્ભને તું રોહિણીના ગર્ભમાં સ્થાપન કરી દે. અને યોગ માયાને ભગવાન કીધું તું યાદ રાખજે તારે પણ જન્મ લેવાનો છે. જશોદામાને ત્યાં જન્મ લેજે તું પણ. અને યોગ માયા મૂર્તિમાન આવી રીતે કર્યું. એ જે 7મો બાળક જે ખેંચો એ રોહિણીના ગર્ભની અંદર સ્થાપન કર્યું. એ જ બલરામજી જન્મા. અને આ યોગ માયાએ જન્મ લીધો. આ બાજુ 8મું સંતાન દેવકીજીને થયું જેલની અંદર. બાળક રડ્યાની, નકર બાળક રડે. તાળા ખુલી ગયા, ગેટ ખુલી ગયા, અને જેલરો, જેલમાં જે સૈનિકો બધાય ઊંઘ આવી ગઈ, બધાને એક સાથે. ભગવાન તો બધો રસ્તો કરી શકે. માણસ ભગવાનને સ્પેર વ્હીલની જેમ રાખે, સ્પેર વ્હીલની જેમ. પંચર પડે ને તારે સ્પેર વ્હીલ યાદ આવે. એક છોકરો હું નવસારી રહેતો ને આવ્યો હતો, 10માની પરીક્ષા છે. ભગવાનના શરણાઈમાંથી ફૂલ આપો મને ડાયરેક્ટ, મને કે. મેં કીધું આખો હાર આપી દેશ ને તોય વાંચ્યું છે તો પાસ થાય, રખડી ખાતું હોય છે તો હાર પહેરાવું તોય ન પાસ થાય. તને આપું પુષ્પા પ્રસાદીનું. પણ ક્યારે માણસ ગીરજી ક્યારે થાય મંદિર? આ ભૂકંપમાં કેટલા માણસો મંદિર, ઓલા કોરોનામાં કેટલા માણસો મંદિરમાં આવતા થઈ ગયા. એ ભગવાન, કોરોનામાં બધા ભગવાન ભાળી ગયા. દુઃખ આવે ને તારે માણસને તરત યાદ આવે ભગવાન. આ બાજુ 8મો ગર્ભ એ શ્રી કૃષ્ણ પરમાત્મા સાક્ષાત જન્મ લઈને પૃથ્વી પર આવ્યા. મનુષ્ય રૂપે, ચતુર્ભુજ રૂપે ભગવાન માણસ એવડા ડાયરેક્ટ દર્શન થયા દેવકીજી વસુદેવને. પ્રાર્થના કરી કે ઓહો હો, આવા મોટા ભગવાન મારે ત્યાં આવ્યા. ભાવ વિભોળ થઈ ગયા, ગળગળા થઈ ગયા, આંસુની ધારા વહેવા મળી. ભગવાને કીધું કે આ તો એને ખબર પડે કે હું ભગવાન આવી ગયો છું. પછી બાળક બની ગયા. વસુદેવને પણ ભગવાન જ પ્રેરણા કરે છે. ટોપલામાં ભૂવડાવી અને ઠેઠ ગોકુળમાં મૂકી આવ્યા. તમે જાણો છો આ બધા પ્રસંગો. જમના નદી 2 કાંઠા વહેવી, એટલી બધી ઊંચી થવાની ભગવાનનો સ્પર્શ કરવા માટે. તે ઠેઠ વસુદેવ બુડવા મળ્યા, ક્યાં સુધી ગંગા આવીને ભગવાનનો અંગૂઠાનો સ્પર્શ કર્યો, પછી શાંત થઈ ગઈ. પાછી વાસુકી નાગ પણ ભગવાન ઉપર ફેણ વાડીને રહેતા, વરસાદનું ટીપું ન પડવા દે બાળકૃષ્ણ ઉપર. કારણ કે જન્માન તરત જ એને મૂકી આવ્યા પડ્યા. દેવકીજીને કોઈ સુખ આવ્યું નથી બાળકને રમાડવાનું. અને યોગ માયાએ જન્મ લીધો છો જે દેવકીને ન્યા, એ દેવકીને યોગ માયા જન્મી. દેવકી ક્યાં આપણે જશોદામાને. જશોદામાને કંઈ ખબર જ નથી. એની પ્રસૂતિની પીડામાં બેભાન હતા. એને બાળકી જન્મી, બાળક જન્મો એ ભાન જ નથી રહ્યું. એ બેભાન થઈને પથારીમાં હતા. વસુદેવે એ યોગ માયા હતી જે દીકરી, એને ટોપલામાં લઈ લીધી અને બાળ પ્રભુને મૂકી દીધા. ત્યાં લઈને આવ્યા. અને આ બાજુ છોકરીને દેવકીજીની બાજુમાં હુડાવ્યા અને એ રડી પડી છોકરી. અને કંસને ખબર પડી કે 8મો બાળક જન્મી ચૂક્યો છે. ઉઘાડી તરવા લઈને દોડ્યો. એને શું કે અરે રે આ હું, આ તો છોકરી જન્મી, બાળક મને મારવાનું, કદાચ છોકરી મને મારે, જે હોય.
બે પગ પકડી અને પછાડવા જાય છે. કુંબળી બાળકીને છટકી ગયા પગ, અને આકાશમાં જગત અંબા રૂપે સિંહની સવારી અને 4 ભુજા હાથે આ કંસને દર્શન થયા. યોગ માયા મૂર્તિમાન કંસને કહે છે, મૂર્ખ, તું મને શું મારવાનો? મને મારનારો કોઈ જન્મ્યો નથી, અને તને મારનારો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. કંસને શું કહા, હું થઈ ગયું ખબર ના પડી, એટલા ચોકી પહેરાતો. અને ભગવાન પોતે નંદ બાબાને જશોદા માને ન્યા એ કેટલાય જન્મોથી બ્રહ્મચર્ય પાળતા, કેટલા જન્મોથી, અને આવી તપસ્યા કરીને બે સાધુ જેવા હતા. એમને ત્યાં ભગવાને જન્મ લઈને આવ્યા છે. નાના હતા ત્યારથી જ બધી ક્રિયાઓ એમની દિવ્ય હતી. નાનો બાળક મોઢામાં હાથમાં જે આવ્યું મોઢામાં નાખે એટલે માટી ખાધી. જશોદામાએ મોઢું ખોલાવ્યું તો 14 લોકનું બ્રહ્માંડ બતાવ્યું, મોઢામાં દેખાડ્યું. મુખમાં જશોદાને બ્રહ્માંડ દેખાડ્યું. નવું રૂપ વાળે નરસિંહ રૂપ વાળે નવું નિપજાયું. તાર્યો પથ્થર તરે પ્રભુ પલમાં સાહેસો કરે. ત્યાર પછી ભગવાન પોતે ઘણા બધા ચરિત્રો કરે છે. વાસડાના પૂંછડા પકડીને દોડે અને કીચડમાં પડે, અને રોહિણીને જશોદામાં લોથપોથ થઈ જાય બેને જોઈને. એવી લીલાઓ કરે છે. એને લીલામાં બધાને આનંદ આવે છે. ભગવાન પોતે કોઈના ઘરે જઈને માખણ ચોરે છે. ચોરે એટલે ખાય ને મટલી ફોડી વધારે નાખે, ખાય થોડુંક. અને ગોપી જશોદામાને ફરિયાદ કરી કે તારો કાનો છે એ મારે ત્યાં માખણ આવી રીતે ખાવા આવે લઈ જાય છે અને બગાડે છે, કે ખોટા આળ નાખીશ નહીં, અમારા ઘરે માખણનો તૂટો નથી કે તારા ઘરે ચોરી કરવા આવે. મારા છોકરા પર એવી મિથ્યા આરોપ નહીં નાખવાનો. પહેલી કે એકવાર તો રંગે હાથ પકડીને પછી બતાવવું એને. ભગવાન એને ઘરે ગયેલા, બાળ પ્રભુ પકડીને થાંભલે બાંધી દેતા દોરડાથી ગોળ ગોળ ફરાવાને, પાછળ ગાંઠ વાળી દીધી. જશોદામાને કે આવો જોવા, તમારો કાનો હાથે પકડ્યો છે, જો માખણ મારું કેટલા માટલા ફોડ્યા, આવો. ઘણી બધી ગોપીઓ ગોકુળજી ભેગી આવી જોવા માટે. ક્યાં તો પોતાનો છોકરો જ બાંધેલો થાંભલે, અને કૃષ્ણ ભગવાન તો જશોદાનો પાલવનો છેડો પકડીને વાહે ઊભા થા. બધા કે શરમ આવે, તારા છોકરાને બાંધીને તું ભવાડો કરે તો. એટલે ભવ્ય કોઈ કરે નહીં આવું, પાછું આવું કરે તો બેલી આબરૂ શું રહે પછી. અને એકવાર તો કૃષ્ણ ભગવાને ખાંડળીએ બાંધ્યા, કારણ કે ભગવાને સ્તનપાન કરાવતા હતા જશોદામાં. ચૂલા પર દૂધ મૂકેલું, દૂધ ઉભરાણું, એટલે બાળ પ્રભુને નીચે મૂકીને જલ્દી તપેલી ઉતારવા ગયા. ભગવાને ગુસ્સો આવ્યો કે મારી કરતાં દૂધવાળું છે, મને કેટલી મજા આવતી સ્તનપાનની, અને આ મને મૂકી અધૂરા સ્તનપાનને, એને દૂધ લેવા ગયા. અને નાના હતા ગેડી લઈ દૂધના દહીંના બધા માટલા બધા ફોડી નાખ્યા ઘરમાં હતા એટલે. અને જશોદામાને ગુસ્સો આવ્યો થોડો, એને બાંધી દઉં કે સેવાને, છોડું જ નહીં. ખાંડણીએ બાંધ્યા, બંધાય જ નહીં, બધાય નહીં. કેટલા બધા દોડા લાવે ને ગાંઠ વાળીને થોડુંક ટૂંકું પડે છે. દોડાને ગુણ કહે છે. ગુણથી ભગવાન બંધાતા નથી, રજોગુણ તમો ગુણથી, ભક્તિરૂપી દોષથી બંધાય. ત્યાર પછી ભગવાને જાણ્યું કે મારી માતા થાકી ગઈ છે, એટલે બંધાઈ ગયા અને ખાંડણીઓ લઈને હાલ્યા. અને 2 વૃક્ષ હતા, યમલા અર્જુન 2 નામના યુદ્ધ, એ યક્ષ હતા આગલા જન્મમાં. અને ત્યાંથી નારદજી નીકળ્યા, અને એની ભેગી સ્ત્રીઓ નાતી હતી નગ્ન અવસ્થામાં, પણ સ્ત્રીઓએ કપડાથી શરીર ઢાંકી દીધા. અને આ 2 એમને ઉઘાડા ઊભા રહ્યા નારદજી સામે. નારદજી કહે કંઈ શરમ છે કે નહીં તમને? જળની જેમ ઊભા છો બે, કાંઈ મર્યાદા નથી, જાઓ જળ થઈ જાઓ ઝાડ બે. તે યમલા અર્જુન 2 થયા. અમારો ઉદ્ધાર ક્યારે થશે? કે કૃષ્ણ અવતારમાં. ભગવાનની 2 ઝાડ અડીડી રહેતા એની વચ્ચેથી નીકળ્યા ને પેલો ખાંડણીઓ ભરાઈ ગયો વચ્ચે. ભગવાને જે ખેંચ્યું ને 2 ઝાડ પડી ગયા, અને 2 યક્ષો મનુષ્ય રૂપે દર્શન દઈને ભગવાનના ધામમાં ગયા દર્શન કરીને. ત્યાર પછી પૂતના આવે છે સ્તનપાન કરાવવા, ઝેર છોપડ્યું સ્તન ઉપર. એ પૂતના કોણ હતી? બલિરાજાની પત્ની હતી વિંધ્યાવલી. એના મનમાં સંકલ્પ થયો કે આવો મારે દીકરો હોય તો હું સ્તનપાન કરાવું. વામન ભગવાન એને ઘરે ગયા ત્યારે એ સંકલ્પ પૂરો કરવા એ સ્તનપાન કરવા આવી.
અને ભગવાન બાળ પ્રભુને જશોદામાને ખબર ન પડી લઈને ભાગી દૂર લઈ જઈને સ્તનપાન કરાવતી હતી. ભગવાને સ્તનપાન કરતાં કરતાં એવા પકડી લીધા સ્તન, છોડે જ નહીં, અને સુશાદ કરે ને પ્રાણ સુસાઈ ગયા એના, અને એ મરીને તારે 12 જોજન પડી લાંબી, એટલું લખ્યું ભાગવતમાં. અને ગોવાળિયા એ બધા પછી કુવાડાથી ટુકડા કરી અને એને બાળી. ત્યાર પછી ભગવાન પોતે ઘણી બધી કથાઓ કૃષ્ણ ભગવાનની આવે છે. કાલે થોડાક ચરિત્રો બીજા કહેશું વિશેષ આપણે. પણ આવો ભગવાનનો સંબંધ ગોપીઓને થયો. ગોપીઓનો એટલો બધો પ્રેમ લખ્યું છે કે કબીરનું જ્ઞાન બહુ વખણાય. કબીર જ્ઞાન કહેવાય, જ્ઞાની. પણ ગોપીઓના પ્રેમ માટે લખ્યું છે કે વ્રજ એટલે ભૂમિ, વ્રજ ભૂમિ. વનિતા કહેતા સ્ત્રી. વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડા કોટી કબીરારે, કરોડો કબીરાના જ્ઞાન ઉડી જાય એવી ગોપીઓને કૃષ્ણ ભગવાનમાં પ્રેમ થઈ ગયેલો. એકવાર ભગવાનનો ચરણ સ્પર્શ કર્યો, જગતના સુખ ખારા ઝેર થઈ ગયા. અમને કહે કોઈ સ્ત્રીને, કોઈ ઓલા પુરુષની કોઈ આસક્તિ રહી નહીં એને. આટલી બધી આમ કૃષ્ણ નીકળે ને આડા ઊભા રહે, જોવા ઊભા રહે, લોક લાજ મૂકી દે. ભગવાન મય બની ગઈ હતી ગોપીઓ. ભરવાડ અને આ લોકની રીતે જોવો તો ગણાય. કપડાં કાંઈ એવા સારા મેકઅપ નહોતા એના ઘર એવા બંગલા, નહોતું કોઈ એજ્યુકેશન ડિગ્રી. પણ 5,500 વર્ષ પછી ગોપીઓને દરેક ભાગવત કથાકાર યાદ કરે છે. રાધાનું નામ ભાગવતમાં ક્યાંય રાધા શબ્દ નથી આખા ભાગવતમાં. ઘણી ગોપીઓ હતી પણ રાધિકાજી જ કૃષ્ણ ભગવાન જોડે બેહે. અને ઘણી બધી વાતો ભાગવતની આવે છે. પણ આપણે ભગવાન ગાયું સરાવવા જતા ત્યારે બ્રહ્માજી આવ્યા માછલું બનીને પ્રસાદ ખાવા. શ્રી કૃષ્ણ ભગવાન પાણીમાં હાથ ધોવા આવે સરોવરમાં, તો થોડી કાંઈ કણ વધ્યું હોય એ માછલું કે હું ખાઈ જાય ભગવાનનો પ્રસાદ. પણ તે દાડે ભગવાને ધૂળીમાં હાથ લૂછી નાખ્યા. જાણ્યું બ્રહ્માને પ્રસાદ નથી દેવો. તે બ્રહ્માને રી ચડીને બધી ગાયો, ગોવાળો, વાસડા બધું લઈને સ્વર્ગમાં જતા રહ્યા બ્રહ્મા. એકલા કૃષ્ણ જ ઊભા રહ્યા. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે આના ઘરે જવાબ શું દઈશ કે આ બધા ક્યાં ગયા. ભગવાને બધા ડુપ્લિકેટ બનાવી દીધા. ઓરિજિનલ લાગે. એની પત્નીને ઓળખે કે મારો પતિ આ ડુપ્લિકેટ છે. ગાયું, વાસડા બધું જ. 6 મહિના પછી બ્રહ્માજી આવ્યા જોવા. એવી ને એવી ગાયો, ગોવાળો એટલી અર્થાવત. બ્રહ્મા પેલું આગલું મૂકી ગયા ત્યારે ભગવાનના ડુપ્લિકેટ અંતર ધ્યાન કરી નાખ્યા. પાછા ઓરિજિનલ હતા. એવા ભગવાન તો બધું કરે. આ આંગળીએ ગોર્ધન પર્વત ઊંચો કર્યો હતો. આંગળી કમજોર કહેવાય આપણે. એક ઈંટ ઊંચી ન થાય ભાંગી જાય આપણથી. 37 કિલોમીટર છે ડાયામીટર ગિરનાર. એની કરતાં ગોર્ધન પર્વત મોટો છે. એ 3 દાડા આંગળી પર ભગવાને રાખ્યો છે. સંશય નહીં કરવાનો આ બધી વાતોમાં. બધી વસ્તુ કાંઈ બુદ્ધિ બેહે નહીં આપણને. અમુક સ્વીકારી લેવાનું હોય આપણે. આ છોકરા બેઠા છે, તમે બેઠા છો. હવે તમારા પપ્પા એમ કે આપણા દાદાના દાદા છે, તમે જોયા ન હોય કોઈ. તો તમે તમારા પપ્પાને કે એવું કહો, એમ હું ન માનું. સાબિત કરી દો તો હું માનું. સાબિત હું કંઈ ઉપરથી બોલાવે? માનવું હોય તો માન ભાઈ. આ છોકરા બેઠા, બાળકો મારે સામું જો, તમારા બુદ્ધિ છે તો બતાવે. છે ખરી હો, છે બુદ્ધિ, પણ બતાવે. અમુક વસ્તુ ન બતાવાય. દૂધમાંથી ઘી નીકળે છે, હાથ નાખી નીકળે? પ્રોસેસ કરવા પડે. આ તો મને દેખાય પછી માનું ભાઈ. એમ કહે હવે તમે એમ કહો કે મને ડિગ્રી મળે પછી નિહાળમાં ભણવા જાઓ. ભાઈ તું ભણ તો જ ડિગ્રી મળશે. પેલા માર્ક તો લ્યો. આ 700 માર્ક છે. અહીંયા બધા આપણે બેઠા છીએ સભામાં, જે બધા બેઠા છીએ બધાને આ ભગવાનનો સંબંધમાં આવ્યા. ભાગ્ય ઉદયને બહુ જન્મ સમર્પિત એના સત્સંગ લભતે પુરુષો યદાહી. જન્મો જન્મના ભાગ્ય ઉદય જેને થયા એને મહાન સતનો સત્સંગ મળે છે. શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજી આ વાતો કરે છે. મહત સેવા દ્વાર માર્વી મુક્તિ, તમો દ્વારમ ઓશિતા સંગી સંગમ. મહાન પુરુષની સેવા કરવાથી મોક્ષનું દ્વાર ખુલી જાય છે. મનુષ્ય અવતારનું ફળ શું છે કયો? આપણું કલ્યાણ થાય.
હવે આ તમે બધા અહીં બેઠા છો, મોટા ભાગના આપણા સ્વામિનારાયણ સત્સંગીઓ છો, પણ જે ધર્મના કોઈ પણ તમે હોવ, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું પડે કે ના રહેવું પડે? રોગ થયો હોય તો ડૉક્ટર કેમ કરે? તમારે વ્યવહાર કલેક્ટર હોય ને તો એ કેમ ન હાલે? ડૉક્ટર કેમ જ થાય? ભગવાને સમય આપ્યો છે, આપણે નક્કી કર્યું કેટલું જીવવું. જીવન પાણીની જેમ વહી જાય છે. યાદ રાખજો બધાય, બહુ દુર્લભ આ મનુષ્યનો અવતાર આપણે મળ્યો છે ગુજરાતમાં. અને રોજનો રોજ આજે તમારો દાડા એક એક પૂરા થઈ ગયા મારા તમારા આયુષ્યમાંથી. એ દાડો આખી ભારત ગીરે મૂકો તો એક દાડો વધશે નહીં. હવે રોજ સમય જતો રહે છે આપણો. હવે હું તમને પૂછું બે બાજુ ખુરશીવાળાને કે તમારો મોક્ષ થઈ ગયો બાકી છે? અને બાકી હોય તો ક્યારે થશે અને કોણ કરશે? આમાં કોઈ નહીં કરી દે. હું બીવડાવતો નથી, પણ મર્યા પછી દુઃખનો અંત નહીં આવે. બહુ બહુ યુગોના યુગો જાય અને કોઈ વર્ણન ન થાય. ભાગવતમાં લખ્યું છે પહેલા સ્કંધમાં 8 અબજ અને 66 કરોડ વર્ષ આપણા જાય ત્યારે બ્રહ્માનો એક દાડો થાય છે. એવા 30 દાડાનો મહિનો, 12 મહિનાનો વર્ષ, એવા બ્રહ્મા 100 વર્ષ જીવે. એક દાડામાં 8 અબજ અને 66 કરોડ વર્ષ જાય આપણા. 866 કરોડ એવા 365 દાડા. ગણો તમે કેટલા યુગો સુધી આપણો જીવ ઝાડવામાં જીવ છે. એટલે તો પાનખર આવે છે, લીંબોળી આવે છે, આ થાંભલા કંઈ આવે, આમાંય જીવ છે. ભેંસ, બળદ, ગધેડા, કૂતરા, વાંદરા બધાના જન્મ લેવાના છે. હું બીવડાવતો નથી, છે એ છે. અને ભરતજી કાલે વાત કરી, મુરગલું થયા, નાગરૂપે ફરે. અમુક કૂતરા જોજો ઘરની સામે સામે જ બેઠા રહે. એ સભ્ય હોય છે ગયા જન્મના. એને યાદ છે પણ એ બોલી શકતા નથી ને આપણે ઓળખી શકતા નથી. હવે તમારા ડોશીમાં મરી જાય ને બાજુમાં જન્મે તો બોલો તમારા ઘરે બેહવા આવે, શરબત ન અપાવ. પછી આ ડોશી રોજ શું આવતી છે? ભાઈ એ તમારે ગયા જન્મની છે એટલે આવે. એટલે બધા બેઠા છે ને તમામને મોક્ષ કોઈ પણ ભોગે ભગવાન લેવા આવવા જોઈએ. બધાને સાવધાન રહેવાનું. છોકરા સાંભળો, બધા અદબ પાડી જાઓ, બધા બાળકો મારી બાજુ જોવો, બધા વાતો ન કરતા કોઈ. હો, થોડી વાર આપણે મોક્ષ કરવાનો છે. ભગવાન વિમાન લઈને તેડવા આવે છે. ટેમ્પાવાળા શું કે એક જણ બેહોત ન ઉપાડે, 10 ભેગા થાય પછી ઉપાડે. ભગવાન એવું નથી કહેતા કે આખું બોરસદ મંદિર ભેગું થાવ પછી લેવા આવું. એક એકને લેવા આવે ભગવાન. અને ટિકિટ નહીં, કાંઈ નહીં, પ્લેન લઈને આવશે લેવા. બોલો, વિમાન લઈને, વિઝા, પાસપોર્ટ કાંઈ નહીં. ભગવાનના ધામનું વર્ણન લખ્યું છે શાસ્ત્રમાં, જબરજસ્ત લખ્યું છે. આપણને ખબર નથી. આ લોકમાં ખોટા ચોંટી ગયા છે ખોટી જગ્યાએ. યોગી બાપા કહેતા શેરડી પીલી નાખે ને વાહે કૂચા વધે. રસ તો માણસ પી ગયા, કૂચા પેલા ઢોર ખાઈ રખડતા. આ જગત આખું કૂચા ખાય છે. માયામાં શું હવા જ છે. ભગવાનનો આનંદ મીરાબાઈને આવ્યો, નરસિંહ મહેતાને આવ્યો, યોગી બાપા અને પ્રમુખ સ્વામી, મહંત સ્વામી કેટલો ભગવાનનો આનંદ લૂંટે છે. પ્રમુખ સ્વામી બોલ્યા ત્યાગ વલ્લભસાઈના દર્શન કરીને ભગવાનનો આનંદ આવે. દર્શનથી જ અખંડ તરબોળ છે ભગવાનના સુખમાં. એટલે આપણે બધાને હવે થોડીક વાત બીજી કરવાની છે. ભાગવતની વાત હજી કાલે આપણે પૂરી કરશું. તમામને પૂજા કરવાની. ભગવાનના ઘરે જવું હોય તો માળા કરવાની કે નહીં કરવાની? આપણા ભારતના વડાપ્રધાન પહેલાં થઈ ગયા અગાઉ નંદાજી, ગુજરાતના નંદા, પંજાબી હતા. રોજ તિલકસાન લોક હતા ને 51 માળ કરતા. 2 વાર વડાપ્રધાન થયા. આખા ભારતના રેલવેના મિનિસ્ટર થયા છે. પણ કોઈ જે તિલકસાન લો પૂછ્યો નથી. આપણે હિન્દુ છે, શરમ છે નહીં આવે આપણને? બધા પૂજા કરો સવારે. આ બોક્સમાં તમને છે કે બોક્સમાં હું મોહનથાળ લાવ્યા, પૂજા લાવ્યા હતી. એમ બધા દેવાની છે પૂજા. અમારે કેજે પટેલ મેજિસ્ટર હતા નડિયાદમાં, મૂળ પહેલાં પેટલા જ રહેતા. અમે એને સત્સંગ કરાયેલો. દર પૂનમે બોસાથન પીરસવા આવતા. ડિસ્ટ્રિક્ટ જજ થયા. અને સરકારનો નિયમ છે જજને કોઈ ટીલું નહીં કરવાનું કોઈ ધર્મનું. લોકો જાણે કે એનો પક્ષ રાખશે કાંઈ કેસ આવ્યા.
પણ એ તિલક સારો કરીને જ જતા તોય બધાએ બેઠા તમામને ખુરશી ઉપર ઊંચી આંગળી ન કરતા, પણ હેઠે બેઠા એટલે ઊંચી આંગળી કરો તો પૂજા કેટલા જણા કરો છો? બધું અમુક ઘણા બાકી છે, થોડાક છે 25-50 બાકી છે. પેલો આખો ખાલો બાકી છેલ્લે ખૂણામાં, એ બધા હંપેલા છે, એક ગ્રુપનો માલ છે. બધા આવવાનું છો, હમણાં બોલાવાના છે. અહીં પૂજા લેવા બધાને આવવાનું ટેજ ઉપર. છોકરાઓ મૂકી દો, બાળકો આગળ પૂજા હોય એટલા ઊંચી આંગળી કરો. બાળકો જેને ઘેર પૂજા હોય, ભલે ન કરતા હોય, પૂજા હોય એટલે ઊંચી આંગળી કરો, એટલા છે. હવે જેની પૂજા બંધ હોય ને એ ઊંચી આંગળી રાખો, બીજા મૂકી દો, બસ એટલેની બંધ છે પૂજા તમારે, એટલેની બંધ છે. સરસ. હવે પૂજા કેમ બંધ કરી છે? શું મુશ્કેલી આવી ગઈ તમારે? ટાઈમ એક માળા ફેરવો, તને ખાવાનો ટાઈમ છે, નાહવાનો ટાઈમ છે, 5 મિનિટ થાય. નાના છોકરાને અડધી ટિકિટ હોય રેલવે વાંચવા, તમારે એક માળા કરવાની રોજ. હા, પેલો સત્સંગ દીક્ષા કાલ બની ગયા તો મોઢે કરી ક્યાં ગયો? એ હવે નાનો છોકરો હતો એ ના, એ નહીં. હા હતા બિચારી 150 શ્લોક કર્યા છે. આની 150 કર્યા, સત્સંગ દીક્ષાના 150 કર્યા. તે કોની 150 શ્લોક કર્યા છે? આર્યો પાછળ બેઠો. ઊભો થતો જો પેલો નાનો એક આ 150 શ્લોક સંસ્કૃતના મોઢે બોલે છે છોકરાઓ. હજી એક છોકરો કાલે મળ્યો છો, મને કહેવા આવ્યો છો, વાળ ટૂંકાતા હાવ. મને કહેવા આવ્યો કે મેં એટલા શ્લોક મોઢે કરી નાખ્યા છે. તે કર્યા છે. હા, અહીંયા તું કાળા શર્ટવાળો એક માયક આપો તો એક શ્લોક બોલાવી એને. આ છોકરા એની મા બાપે કેટલા સંસ્કારો, કેટલો સમય ફાળ્યો, હજી સ્કૂલમાં નહીં બેઠો હોય. હા, જલ્દી માઇક લાવો હાથમાં એક ભાઈ, માઇકવાળા ભાઈ અહીં ઉપર આવતો રે, ઉપર ઓય છોકરા અહીં આવતો રે, અહીં બેહું જ. સારું, જો 2 શ્લોક. તારું નામ શું છે? તાળી પાડ. બસ લાવો ભાઈ જલ્દી, ચાર્જિંગ કરવું પડે ને શરમાય. તારે શ્લોક સંસ્કૃત આવડે છે તમને? બોલતો કોની શીખવાડ્યા? ગળે મેં તળ્યા હતા. કેટલા આવડે છે? કેટલા શ્લોક કર્યા? 2 તળ્યા છે. હા હા, સરસ. આવડા છોકરા બીજા કેટલા 100 છોકરા કર્યા? કેટલા? બસ ચંદે 100 શ્લોક કર્યા એટલે કેટલા છોકરા છે? જોડિયા. હા એવું. હા બસ આ તો કાલે. કેટલા શ્લોક કર્યા તે મોઢે? કેટલા શ્લોક બોલ? 2 શ્લોક બોલ, જલ્દી બોલ. અત સત્સંગ દીક્ષા સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયે દેયોયમ સાધન મુક્તેન ભોગમાત્ર સાધનમ દુર્લભોડ સ્વરસ્યાય વારંવાર લભ્યતે. વાહ, સરસ. તારા પપ્પા આવ્યા છે? કાર્ય કરનાર છોકરા. આવા છોકરા કેટલા છે ખબર? 34,000 છે. 315 શ્લોક મોઢે કર્યા છે. BAPS નો હિન્દુ ધર્મનો પાયો આ કહેવાય. એટલે બધા આપણે બેઠા ઘણા છોકરા, બધાને અત્યારે બોલાવતા નથી. તારે બોલવું છે પણ હવે થોડીક વાર, કારણ કે હવે બધાને બોલાવશું તો સમય થઈ જશે. પહેલાં સેમ્પલ આપવાનું, પછી માલ લેવાનો, થોડો 2 જોઈ લેતા આપણે બસ. એટલે બધા તને અહીંયા બેઠા તે કર્યા શ્લોક બધાને ગોખાવો જોઈએ ને મમ્મીને. નવરાની મમ્મી ઘરે ફ્રી હોય તો ગોખાવે. આપણે બધાએ હવે પૂજા છે ને બધાને કરવાની છે. કોઈ શરમાતા નહીં. હા, ઊભા થઈને જાતા નહીં, પરાણે નથી આપવાની કોઈને પૂજા. પૂજા કરો તો ભગવાન રાજી થાય કે ન થાય? ભલે ને તમારા સ્વામિનારાયણ ધર્મથી માળા ફેરવવાનું ક્યાં પાપ લાગવાનું છે? માણસ ફિલ્મ જોવે ત્યારે એમ નથી કહેતા અમારા ધર્મ નહીં, અને સ્વામિનારાયણ કંઈ કરવું છે અમારા ધર્મ નહીં.
એલા બધા એક જ છે ભાઈ, ભજન કરો, લાડવા લાંબા હોય ટૂંકા હોય ભાંગી નાખો, લાડુ છે ખાઓ ભાઈ તમે, ભજન કરો આવું. એટલે અહીં તમને સ્ટેજ ઉપર શું કામ બોલાવી છે ખબર છે? કે આ ફોટો બધાનો પાડીને મહંત સ્વામીને મોકલાવવાનો આપણે, અને એ અહીંયા બોરસદ મંડળમાં આશીર્વાદ મોકલાવશે. એટલે બધા અહીં બેઠા ને તમામને પૂજા ન હોય ને એ પૂજા લેવા ઉપર આવવાનું છે અત્યારે. શરમાતા નહીં કોઈ. લોકો દારૂ પીતા શરમ નથી આવતી પાપ કરતા, ભગવાનની પૂજામાં શરમ છે નહીં. કોઈ મુસ્લિમના ધર્મને છુપાવે છે? નમાઝ પડે, દાઢી રાખે, મસ્જિદમાં જાય, રોજા બધા ખુલ્લે હામ ધર્મ પાળે છે. ખ્રિસ્તીઓ બધા ચર્ચમાં જાય. આપણે હિન્દુ છીએ, આપણે હિન્દુનું ધર્મ છે પ્રતિક, તિલક સાંડલો પૂજા. અને કાલે શિબિરમાં પૂજાનું પ્રવચન છે જે એટલે ડિટેલમાં નથી કહેતા, પણ બધાય સવારમાં સમય ન હોય તો 10-15 મિનિટ ખાલી 5 માળા કરો, 5 મિનિટ થાય, તિલક સાંડલો કરો, પ્રદક્ષિણા દંડવત, શિક્ષા પદ્ધતિ, સત્સંગ દીક્ષા 10-15 મિનિટમાં આખા દાડામાં એકવાર કરવાનું. અમુક પૂજા લે ને તેને બૈરા પાછા શું કે હો પૂજા લીધી છે ને વહેલા ઉઠજો પાછા, હાવ બંધ થઈ જાય પેલું ભાઈ, જ્યારે ગોળ ખાવ ત્યારે ગળો લાગે ભાઈ કરવા જો ને. એટલે બધા અહીં છે ને પૂજા લેવા આવવાનું છે, કોઈને શરમાવા નથી. હા, ફરીને ઊંચી આંગળી કરો, એકવાર કરો. પૂજા કેટલા જણા કરો છો? બસ બધા હવે બાકી છે ને એ અહીં આવી જાઓ લેવા, જલ્દી આવો. આદફવાળી ભાઈ તમે સફેદ ખમીસ પહેર્યું, પાછળ પેલું છોકડાવાળા ભાઈ ખૂણામાં ઊભા થઈને આવી જાઓ જલ્દી. મફત પૂજા દેવાના, 1 રૂપિયો તમારે ખરીદવા નથી. બધા આવી જાઓ પૂજા લેવા, શરમ નહીં આવવાની કોઈ નહીં. છોકરાને પૂજા છે નથી આવવાનું હો, બાળકોને જેને ઘેર પૂજા છે નહીં આવવાનું. શરમાતા નહીં કોઈ ભાઈ. ખુરશીમાંથી વડીલોય આવો તમે. અહીં ક્યાં તમારે હિમાલય ચડવાનું છે? આવો ને અહીંયા મહંત સ્વામી આગળ તમારે ફોટો થશે, બાપા હાથ ફેરવો છે, બધા સુખી થશો. અહીં બેસી જાઓ એટલે થોડીક વાર બધા બેહો, ફોટો પાડવાનો બધાનો. તમે આ ખુરશીમાં બધા આવો, નાના મોટા કોઈ પણ ને ભગવાનની જરૂર છે. મોટા માણસો તમે ધામમાં નથી જવાનું એક દાડો, પૂજા હોવ ને કરવાની છે. એમ જેના માટે મા બાપ છોડીને બેઠા છીએ. પેલા ખૂણામાં બેઠા આવો ભાઈ, છેલ્લે ઊભા થઈ જાઓ 2-4 જણા. તમે ભગવાન રાજી થશે, તમારા જીવનું કલ્યાણ, ઘરમાં શાંતિ થઈ જશે. આવો ઊભા થઈ, આવો વિચારમાં ન રહેતા. કોઈ તમને નહીં કે પૂજા કરો એમ. પછી અત્યારે તમને આ પારાયણ હાલે છે, આ મફત પૂજા દઈએ છીએ, એટલો ભગવાને સમય આપ્યો, એટલો સમય તો ફાળવો ભગવાન માટે. જો ખુરશીમાંથી ભાઈ ઊભા છે, સારા માણસ, તાળીઓ પાડો બધા. લો જો પેલા ભાઈ ઊભા છે બિચારા, આવો આવો તમે પૂજા. જો પહેલાં આવ્યા બિચારા, મોટી ઉંમરના. તમે પૂજા કરશો તો કાલે તમારી પત્ની શીરો કરીને ખવડાવશે, જોજો ને કે સારું કામ કર્યું છે. આ છોકરો કહે છે આવો ને ભાઈ આવો ને, આ બધા કહે વાંધો નહીં, સારું કહે છે, આવો બોલાવે છે, સારું ને. આપણે ક્યાં ફાળો લખવો છે? ભગવાનની પૂજા કરશો, ભગવાન કેટલા ખુશ થશે. એ પુણ્ય ઉપર આડું આવશે. નોકરી ધંધા તમારું બધું ભૂવાઈ જશે, આ આડું આવશે પુણ્ય આપણું. આવો ભાઈ આ ખૂણાવાળા, આવો ને, બહુ કઠણ કામ છે તમારું. આ કેટલું બધા આવી ગયા, આભાર માની છે તમારો. આ ખુરશીમાંથી આવો થોડાક. આ ખુરશીવાળા ઊંચી આંગળી કરો, કેટલા પૂજા કરો છો? આ બાજુ બેઠા ઊંચી આંગળી કરો. તો પાછળ બાકી છે 8-10 જણા, બસ વચ્ચે પહેલાં છેલ્લે બેઠા. આવો અહીં ઊભા થઈ જાઓ. તમારા મોક્ષ માટે છે. કાલ જીવન જતું રહેશે, રહી જશે. આ બિચારા જો આને ખુરશી આપો ભાઈને બેહવા. એક ઊભા રહ્યો, તમને એઠે નહીં ફાવે, ખુરશી આપે. ભગવાન કેટલા રાજી થશે. તમે આવ્યા છો, તમે બહુ જીવનમાં જે કરવાનું છે ને, જીવનમાં જીવનનું ફળ એ આ છે. આ કાંઠા કબલા કર્યા તમે, ઢીકડા છે ને ફલાણા છે ને, એ કાંઈ ઉપર આડું નહીં આવે. આ તમને એટલી શાંતિ મળશે. ભગવાન તમારો હાથ પકડવા આવશે, દુઃખથી દૂર રાખશે, આપણને સુખી કરશે. પેલા ભાઈને બેઠા ને, બસ બસ આવું જ કોઈને ભાઈ. આ જો આવ્યા છો તમે, આવો સરસ. આ તાળીઓ પાડો, બિચારા મોટા નાના બધા આવવા મળ્યા. જુઓ આ ભાઈ આવ્યા. આ ખૂણાવાળા હવે તો આવો, કેટલું માણસ આવ્યો, હું શરમાવ છો? બળમાં લો, આવો આવો. ભગવાન રાજી થશે ખરેખર. આમાં કંઈ તમારે નથી ને ઘરમાં યજ્ઞ કરવાનો. 10 મિનિટ બધા ધોઈને કરી લઈએ, 1 જ મિનિટ ખાલી. કે અહીં પૂજા લીધી છે, બધાને કાયમ માટે પૂજા કરવાનું બળ મળે. અને અમુક નથી આવ્યા એને ફરીને પ્રેરણા થાય કે હું પૂજા લઉં.
અહીં બેઠા તમામ સુખી થઈ, તને મને તને ભગવાન આપણી રક્ષા કરે, આ બાળકો બધા ભણીને સારી ડિગ્રી લે અને ભગવાન આપણે સર્વે પ્રકારે સુખી કરે, એના માટે આખી સભા 2 મિનિટ ધોઈને બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 ભગવાનની